નમસ્કાર। આજે આપણે છોલે કુલચા બનાવવાના છીએ। તો છોલે આપણે બનાવવાના છે, કુલચા આપણે તૈયાર લાવ્યા છીએ। હવે આ ચણાને આપણે રાત્રે પલાળ્યા હતા, છોલે ચણાને। હવે એને આપણે બાફીશું। એના માટે એક આ બાદીઓ મૂકશું, તજ અને તમાલપત્ર, અને આપણે એને મીઠું નાખી અને 4 સીટી વગાડીશું। મીઠું નાખીને આપણે હલાવી દઈએ બરાબર। આપણે ગેસ ચાલુ કરીને 4 સીટી કરી દઈશું। હવે આપણે છોલે વઘારીશું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે રાઈ નાખી। હવે આપણે લસણ ને આદું નાખીશું। પછી આપણે આ ગ્રેવી નાખીશું। હવે આપણે પાણી એડ કરીશું થોડું। હવે આપણે એમાં મસાલા કરીશું। મીઠું નાખીશું, મરચું, ધાણા જીરું, છોલે મસાલો, આ ગ્રેવીમાં આપણે બટેકું નાખવું હોય તો બી નાખી શકાય। આપણે લસણ ડુંગળી વગર બનાવવું હોય તો ટામેટાં અને બટાકું મેશ કરીને નાખી દેવાનું મસળીને। એ રીતે બી આપણે છોલે બનાવી શકીએ લસણ ડુંગળી વગર પણ। ટામેટાં અને બટેકાનો ભૂક્કો કરી દેવાનો। હવે આપણે છોલે રાખીશું અને આ સાતળીશું બરાબર। મસાલો બરાબર આપણે મિક્સ કરીશું। કોથળી મરચ આપણે નાખવા હોય તો નાખી શકીએ। પછી બીજી રીતે આપણે રસો જાડો કરવો હોય ને તો થોડા ચણાને આપણે આ રીતે અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાના। છોલે ચણાનો ભૂક્કો કરી દેવાનો મિક્સરમાં આ રીતે। તો આપણે થોડો રસો જાડો કરવો હોય, વધારે કરવો હોય તો પણ આપણે કરી શકીએ। એટલે બટેકા ટામેટાને આ રીતે છોલે ચણાનો આ રીતે મેશ કરી દેવાનો ત્રણેય વસ્તુને। પછી આપણે નાખીએ તો આપણે રસો જાડો કરવો હોય, વધારે કરવો હોય તો પણ થઈ શકે। ઘણા લોકોને રસો વધારે ભાવતો હોય, ઘણાને ઘટ રસો ભાવતો હોય, તો આપણે જેવું ભાવતો એ રીતે બનાવીએ।
આપણે થોડું પાણી નાખીશું, થોડો રસ્સો સારો બને. આપણા છોલે તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરીશું. હવે આપણે કુલચાને તેલમાં અજમો નાખી અને એમાં શેકીશું. હવે આપણે બીજું કુલચું લઈશું. હવે આપણે બીજો શેકી દઈશું. આપણા ગરમ ગરમ છોલે કુલચા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.